વિસનગરના પાલડી ચોકડી નજીક રોડની સાઈડમાં ઊભી રહેલ ઇકો ગાડી પર એકાએક ઝાડની ડાળી પડતા ઇકોનો કચરઘાણ। વિસનગર શહેરમાં રહેતા અંકિતભાઈ રાજુભાઈ જોશીની લક્ઝરીનું વડનગર રોડ પર આવેલ ગેરેજમાં રિપેરિંગની કામગીરી ચાલતી હોવાથી ઇકો ગાડી નંબર GJ15CM 1423 લઈ લક્ઝરીનું કામ કેટલે પહોંચ્યું છે તે જોવા માટે નીકળ્યા હતા, જ્યાં ગેરેજની સામે એક ઝાડ હોવાથી તેમની ગાડી ઝાડના છાંયડામાં પાર્ક કરી ગેરેજની બાજુમાં એક રસનું કુલું હોવાથી તેઓ મિત્રો સાથે કોલા પર રસ પીવા માટે બેઠા હતા, જેમાં 3:30 વાગ્યાના આસપાસ એકાએક ઝાડની મોટી ડાળી ઇકો ગાડી પર પડતા ગાડીનો વચ્ચેનો ભાગ તૂટી જવા પામ્યો હતો। એકાએક ધડાકાભેર અવાજ થતાં આજુબાજુમાંથી લોકો પણ દોડી આવ્યા હતા અને ગાડીમાં કોઈ બેઠેલ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે કોઈ પણ પ્રકારના વાવાઝોડા કે વરસાદ વગર આટલી મોટી ઝાડની ડાળી કેવી રીતે પડી તેને લઈ પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। જ્યારે શહેરના પાલડી ચોકડી નજીક વડનગર તરફ જતા રોડ પર સાઈડમાં ઉભેલ ઇકો ગાડી પર એકાએક ઝાડની આજે તારીખ 15/4/2025ના રોજ બપોરના સમયે ડાળી પડતા કચરઘાણ પડી જવા પામ્યો હતો। જોકે કોઈ મોટી જાનહાનિ થઈ નથી।